हे गाइज वेलकम बैक टू माय यूट्यूब चैनल छाया ठाकुर ब्लॉग्स। तो गाइज आज हूँ तमने बतावानी छूँ कि 5 मिनिटनी अंदर मेकअप केवी रीते थाय અને એ પણ વિધાઉટ ફાઉન્ડેશન। આપણે ફાઉન્ડેશનનો બિલકુલ યુઝ કરવાનો છે નહીં અને 5 મિનિટની અંદર મેકઅપ કેવી રીતે થાય હું તમને થોડું ઘણું એક્સપ્લેન કરીને બતાવીશ। તો કદાચ મને થોડો ઘણો ટાઈમ લાગે, પણ જો તમે લોકો આ ટ્રીક શીખી જશો અને હું જે વસ્તુ કહું છું એ વસ્તુ તમે લોકો વસાવી લેશો, એકાદ બે વખત એક વન ટાઈમ લેવાનું રહેશે અને પછી તમારા લોકોને કે રેગ્યુલર બેસિસ પર મેકઅપ કરવાનો હોય નહીં કે ખતમ થઈ જાય। મેકઅપની પ્રોડક્ટમાં એવું છે તમે એક વખત લો એટલે તમે પર્સનલ યુઝ માટે લો ને તમારે ઘણો લોંગ ટાઈમ સુધી વસ્તુઓ ચાલતી હોય છે। મેં જોયું છે ઘણા બધા લોકોને મેકઅપનો શોખ હોય છે પણ એમ કે બહુ મોંઘું આવે છે, નથી લેવું આમ તેમ કરીને, પણ તમારે એક વખત 3 થી 4 હજાર રૂપિયાનો તમે ખર્ચો કરો ને તો એમાં તમે ખબર નહીં કેટલા મેરેજ, કેટલા ફંક્શન, કેટલું બધું વખતે રેડી થઈ શકો। તો ચલો આજે હું તમને બતાવવાની છું કે 5 મિનિટની અંદર મેકઅપ કેવી રીતે થાય અને એ પણ વિધાઉટ ફાઉન્ડેશન। આખો લુક મારો ચેન્જ થઈ જશે અને એકદમ નેચરલ, એવું પણ નથી કે આપણે એકદમ હેવી કરવાનું છે। હા, આની અંદર તમે અમુક વસ્તુ એડ કરો તો આમાં તમે મેરેજવાળો લુક પણ કરી શકો, પણ એ હું તમને પછી ક્યારેક બતાવીશ। અત્યારે હું તમને એકદમ નેચરલવાળો બતાવવાની છું। તો ચલો ગાઈઝ આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ અને મને કોમેન્ટ કરજો કે આ ટાઈપના વિડીયોઝ હું બનાવતી રહું કે ખાલી વ્લોગિંગ કરું। ઓકે ગાઈઝ, ચલો આપણે વિડીયોનું સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં આપણે આપણા હેર લોક કરી દેવાના છે। ઓકે ગાઈઝ, તમારે સ્કિન પ્રેપ કરી લેવાની છે। સ્કિન પ્રેપ કરી લેવાની છે જે બી તમે ગાઈઝ, તો સૌથી પહેલાં તમારી સ્કિન પ્રેપ કરી લેવાની છે જે પણ વસ્તુ તમે યુઝ કરતા હોય એ રીતે। આ મારું પાઉચ છે અને આ જે તમે જોઈ શકો છો, તમારે અગર મારું ડ્રેસિંગ ટેબલ ટૂર જોઈએ તો તમે મને કહેજો, હું તમને આખું બતાવીશ કે આની અંદર શું શું વસ્તુ છે, એનો હું અલગથી વિડીયો બનાવીશ। ખાલી સ્પેશિયલી આ વાળું જે ખાનું છે તમે જોઈ શકો છો એકદમ લાંબુ છે। આ ભરીને મારી પાસે મેકઅપ છે। નિશા મેકઅપ આર્ટિસ્ટ છે, નિશા મેકઅપ કરે છે, એનો મેકઅપ અલગ છે। આ મારો મેકઅપ છે આટલો બધો, અને આ એક પાઉચ છે। આ પાઉચને હું મારું એવરીડે જે બેગ યુઝ કરું છું, પર્સ, એની અંદર હું મૂકી રાખું છું। અને આ પાઉચમાંથી હું ક્યારેય પણ ઇમરજન્સીમાં મેકઅપ કરવાની જરૂર પડે તો હું આ પાઉચમાંથી મેકઅપ કરી લઉં છું। તમે જોઈ શકો છો મારા ફેસ જેટલું જ પાઉચ છે। અને બીજું મારી પાસે પ્રોપર મેકઅપની કીટ છે જે અંદર પડેલી છે। જે પાઉચ જોઈ રહ્યા છો, આ પાઉચની અંદર એકદમ હેવી લુક માટેનો મેકઅપ છે। મતલબ મારે ક્યાંય વેડિંગમાં જવું હોય કે જો કે તમે આમાંથી ફૂલ ફેસ મેકઅપ કરી જ શકો છો, પણ હેવી લુક માટે વધારે ઓપ્શન જોઈતા હોય ફાઉન્ડેશન, આઈશેડોના, લિપસ્ટિકના બધાના, તો આ એક આખું અલગ પાઉચ છે જેમાં હું ફોટોશૂટમાં જાઉં ત્યારે આ પાઉચ લઈને જાઉં છું। ક્યારેક મારે સેલ્ફ મેકઅપ કરવાનો હોય તો, બાકી મેકઅપ એક્સ્ટ્રા બધો આની અંદર પડેલો છે। અને હમણાંથી મેં આ એક નવું પાઉચ બનાવ્યું છે, આની અંદર લિમિટેડ વસ્તુઓ જ છે, પણ આ લિમિટેડ વસ્તુઓથી હું ફૂલ ફેસ મેકઅપ નેચરલ લુક કરી શકું છું। તો આજે હું તમારી સાથે એ શેર કરવાની છું। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ। બધી જ પ્રોડક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો તમે એમાંથી ટાઈપ કરીને ઓર્ડર કરી શકો છો। ઓકે ગાઈઝ, અને ના મળે તો મને ઇન્સ્ટા પર મેસેજ કરજો, હું તમને મોકલી આપીશ। પ્રાઇમર નથી યુઝ કરતી, તો તમારે કરવું હોય ના કરવું ઓપ્શનલ છે। મોઇશ્ચરાઇઝર લગાડીને તરત મેકઅપ સ્ટાર્ટ કરતી હોઉં છું। ગાઈઝ, મારી પાસે આ છે લોરિયલના 2 કન્સીલર। ઓકે, આમાંથી એક છે 317 અને એક છે 312। તો 312 તો મેં એટલા માટે રાખ્યું છે ક્યારેક આમ થોડું હાઇલાઇટિંગ પોઈન્ટ પર લગાડવો હોય યા થોડું ટચઅપ કરવું હોય હેવી લુક પછી, તો આ રાખું છું। બાકી હું આ સૌથી ડાર્કવાળું આવે છે, આ સૌથી ડાર્ક છે, ડાર્કેસ્ટ કન્સીલર છે લોરિયલનું, એ યુઝ કરવાનું છે આપણે। એને આંખો નીચે, આ મારો ગો ટુ મેકઅપ છે। આ મેં પાઉચ બતાવ્યું, આની અંદર બધા મારી પાસે મિની વસ્તુ હશે, કંઈ તમને મોટી બધી પ્રોડક્ટ આની અંદર તમને જોવા મળશે। તો આની અંદર મારી પાસે હું જે બ્યુટી બ્લેન્ડર રાખું છું એ બહુ નાનું વાળું રાખું છું। આની અંદર આ થેલી છે, આની અંદર મારું નાનું બ્યુટી બ્લેન્ડર છે, પણ આપણે બ્યુટી બ્લેન્ડરનો યુઝ નહીં કરીએ। મને ગાઈઝ, તમે લોકો પ્લીઝ મને એવું હોય તો મારી પાસે લિંક માંગી લેજો, હું તમને મોકલી આપીશ। આ માર્સનું બ્રશ છે 4 in 1 પાવડર, ફાઉન્ડેશન, બ્લશ જે બી તમે યુઝ કરતા હોય, આ આઈશેડો માટેનું આ એટલું યુઝફુલ છે, ટ્રાવેલ માટે તો એકદમ બેસ્ટ છે। તો આ વાળું બ્રશ હું લઈશ। અને મારી પાસે આ જુલેનો મિરર છે, હું મનાલીથી લઈને આવી હતી। એનાથી બ્લેન્ડ કરી દેવાની છે। બ્રશથી બહુ ઓછા લોકોને ફાવતું હોય છે, મોસ્ટલી બધા લોકોને આ બ્લેન્ડ કરતા બ્યુટી બ્લેન્ડરથી વધારે ફાવતું હોય છે। अपना मिरर बबू ने गंदा किया है, एक मिनट गाइस। ओके,
અમુક અમુક પોઈન્ટ પર લગાડીને આખા ફેસ પર બ્લેન્ડ કરી દેવાનું છે. થોડું ઓછું લાગી રહ્યું છે. તો મેં ફરીથી લગાડી દીધું છે. બધા લોકો પાસે એકાદ વસ્તુ એવી હોય મેકઅપમાં કે જે પરચેસ કર્યા પછી એવું લાગે કે યાર આ પ્રોડક્ટ મેં પહેલાં કેમ ના લીધી, આ મારા માટે ગેમ ચેન્જર છે. તો મારા માટે તમે એમ કહી શકો કે જ્યારથી આ આવ્યું છે ત્યારથી હું 5-7 મિનિટમાં મેકઅપ કરી લઉં છું. 5 મિનિટથી બી ઓછા ટાઈમમાં મેકઅપ કરી લઉં છું અને ઉપરથી ફાઉન્ડેશનનો યુઝ નથી કરવો પડતો અને બેસ્ટ કવરેજ છે, ફૂલ કવરેજ છે, તમે જોઈ શકો છો. છેલ્લે તમને બ્લેન્ડ કરી દેવાનું છે. ગાઈઝ, હું પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ નથી, પણ મને જે વસ્તુ યુઝ કરવાથી ફાયદો થયો છે રેડી થવામાં, તો હું એ તમારા લોકો સાથે શેર કરું છું. કોઈને જાણવું હોય વેડિંગ મેકઅપ લુક મેરેજ ફંક્શનમાં તો કોમેન્ટ કરજો. ગાઈઝ, કાન પર તો ભૂલ્યા વગર થોડું આ બ્રશ તો ફેવરી જ દેવાનું છે. આ કન્સીલર ફૂલ ફેસ કવર કરી લીધું છે. હવે બીજી જે પ્રોડક્ટ છે આની હું લિંક આપી દઈશ. કઈ બ્રાન્ડનું છે ભાઈ યાદ કેમ નથી આવતી. આ લિક્વિડ બ્લશ છે અને આ લિક્વિડ બ્લશ કદાચ મારું 3જું યા 4થું હશે. મેં એટલો બધો યુઝ કર્યો છે અને જેટલા પણ લોકો મને મળે અને મારું યુઝ કરે બધા લોકો મોસ્ટલી આ વસ્તુ પરચેસ કરતા હોય છે. બધાને બહુ જ મજા આવે છે આને યુઝ કરવાની અને ફિનિશિંગ બી બહુ જ સારું છે. બહુ જ થોડું લેવાનું છે અને સ્માઇલ કરીને અપ સાઈડ પર બ્લેન્ડ કરવાનું છે. મેકઅપ કરશો એટલે મોઢું તમારું ટેઢું મેઢું થતું રહેશે. થોડું બ્લશ ઓછું લાગી રહ્યું છે, તો તમે આજે યુઝ કરશો આની વચ્ચે લાગેલું હશે આ જે બોટલની આસપાસ. હું તો મોટા ભાગે ત્યાંથી જ લઈને યુઝ કરી લેતી હોઉં છું, કેમ કે એ તો વેસ્ટ જ થઈ જાય આપણું. જ્યાદા લગ ગયા. આ બ્લશમાં એવું જ છે, થોડું લો તો બહુ ઓછું લાગી જાય અમુક ટાઈમ અને અમુક ટાઈમ બહુ વધારે લાગી જાય. બટ ઇટ્સ ઓકે ગાઈઝ, મેં મેનેજ કર લૂંગી इसमें भी. મને આદત છે થોડી નોઝ પર લગાડવાની બી. ઓકે ગાઈઝ, હવે આપણે લેવાનું છે આ પીએસસીની ડબ્બી છે. આની અંદર રિકોર્ડ કરીને કોઈ બ્રાન્ડ છે, રિકોર્ડ આઈ થિંક, રિકોર્ડ એનો લૂઝ પાવડર છે. કેમ કે આની અંદરનો ખતમ થઈ ગયો છે, તો આની અંદર મેં આ વાળો નાખેલો છે. આ નિશાની વેનિટીમાંથી મેં લઈને આમાં નાખ્યો છે. તો તમારે જાણવું હોય તો મને કહેજો, હું નિશાથી પૂછી લઈશ. બેઝ કર્યા પછી, કન્સીલરનો બેઝ કર્યા પછી તમારે લિક્વિડ બ્લશ લગાડી દેવાનું છે. એના પછી મેન આઈઝ નીચે, માઉથ પાસે, નોઝ પાસે સ્પેશિયલી, ફોરહેડ પર એક એક વખતે લગાડી દેવાનું છે. આ વાળું સ્પંજ તમારી પાસે હોવું જોઈએ. પાવડરનું ઢક્કન. આપણે અત્યાર સુધી 3 પ્રોડક્ટ થઈ છે, યુઝ કરી છે આપણે. ઓકે, પાવડરથી આવી રીતે સેટ કરી દેવાનું છે. ઓકે ગાઈઝ, એના પછી મારા આ પાઉચમાં આઈબ્રો માટે ખબર નહીં માર્સની આ શેની આઈબ્રો પેન્સિલ છે. એનાથી હું આઈબ્રોઝ બનાવીશ. પાછળથી શરૂ કરીશ. આજે લાઇટ છે ત્યાંથી ગેપ પૂરો કરીશ. મિરરમાં જોઈન કરવાની આદત છે તો નથી ફાવતું. આ બહુ ઓકવર્ડ હો જા રહા હૈ ગાઈસ.
ગાઈઝ ડિફરન્સ તમે જોઈ શકો છો. ઓકે, આ બાજુ બી કરી લેવાનું છે. જ્યાં જ્યાં આઈબ્રોઝ હંમેશા કરો તો યાદ રાખવાનું, જ્યાં તમારે ગેપ છે એ જ પૂરી કરવાની છે. एक्स्ट्रा कोई वस्तु करशो तो बहुत गंदा लगेगा, नेचुरल भी नहीं लागे. ओके गाइज, मारी पासे नायकानी है, एनी पर आटलू गंदू एटला माटे छे के मैं फाउंडेशन निकाळीने मिक्स करेलू छे. आ आई शेडो पेलेट है, आमा गोल्डन है, आमा लाइट ब्राउन है, आ डार्क ब्राउन है, आ ब्लेक है. आनाथी तमे कोई पण लुक तमे आरामथी करी शकशो गाइज. तो હું તમને અત્યારે લિમિટેડ પાઉચમાં જે હું રાખું છું એ વસ્તુ બતાવું છું, એટલે હું અત્યારે આ બ્રશનો યુઝ કરું છું. આની જે આ ફ્લફીવાળી સાઈડ છે એમાંથી બ્રાઉન, લાઇટ બ્રાઉન ને બંને બ્રાઉનને મિક્સ કરવાના છે. અને મિક્સ કર્યા પછી આવી રીતે ટેપ કરીને એક્સ્ટ્રા પ્રોડક્ટ નીકાળી દેવાની છે. અને આવી રીતે આંખોની લીડની ઉપર ખાલી બ્લેન્ડ કરવાનું છે. બહુ નથી કરવાનું, ફિનિશિંગવાળું. ઓકે, હું મિરરમાં જોઈ લઉં ગાઈસ. ડન. હવે ગાઈસ કરવાની છે આપણે મસ્કારા. મને નહીં ફાવે, હું મિરરમાં જોઈને કરું. પછી મારી પાસે છે આ માર્સની લિપ લાઇનર ડીપ ડાઉન 0.2. લિપ લાઇનર મેં કરી દીધી છે. એના પછી મારા આ પાઉચની અંદર હું આ બે લિપ શેડ રાખું છું. એક છે, આ તો બહુ જ જૂનો છે, એનું નામ જતું રહ્યું છે, નહીં, નંબર 17 ક્રસ્ટ કેરેમલ લેક્મે એબ્સોલ્યુટ. અને આ બી છે લેક્મે ફોરએવર મેટની ન્યૂડ લાટે. આઈ થિંક હા ન્યૂડ લાટે આપણે યુઝ કરીએ. એક વસ્તુ હું તમને લોકોને કહું કે જ્યારે પણ તમને લોકોને જેને લિપસ્ટિકનો શોખ હોય ને, એને હંમેશા લિપ લાઇનર કરીને પછી જ લિપસ્ટિક કરવાની. તમે લિપ લાઇનર કરીને લિપસ્ટિક કરશો અને એમને લિપસ્ટિક કરશો, તમને બહુ જ ડિફરન્સ દેખાશે. પહેલાં મને આટલું બધું આઈડિયા નહોતો આવતો, હું ડાયરેક્ટ જ કરતી હતી. જ્યારથી હું લિપ લાઇનર કરીને લિપસ્ટિક કરું છું તો લુક આખો અલગ જ આવે છે. હવે આપણે કાજલ કરવી હોય યા લાઇનર કરવી હોય, બધું ઓપ્શનલ છે. આપણે કાજલ કરી દઈએ, લાઇનર નથી કરવી. એટલા માટે આ મારી અત્યારે સૌથી ફેવરેટ આઈલાઇનર છે, સોરી, સૌથી ફેવરેટ મારી કાજલ છે, રેને મિડનાઇટ કોલ, આઈ થિંક, હા, કોલ પેન્સિલ. હવે આપણી પાસે આ બે સાઈડનું બ્રશ છે, એમાંથી જે એકથી તો આપણે આઈ શેડો કર્યું, એનાથી આઈ શેડો કર્યું. હવે આને લઈને આંખોની નીચે ખાલી એમ બતાવું. આ લાઇનનું શું લોજિક છે ખબર નથી. મને એવું લાગે છે કે સ્પ્રેડ નહીં થતું હોય, કેમ કે આ કર્યા પછી ફિનિશિંગ સારું રહે છે. ઓકે ગાઈઝ, આઈ એમ ડન. હવે હું તમને એમ કહું કે જો તમારે ક્યાંય ફંક્શનમાં જવું હોય અને નેચરલ લુક કરવો હોય તો આ જ કરીને તમારે આમાં જે ગ્લિટરવાળો શેડ છે એ હું અમુક ટાઈમ નેચરલ લુક કરવો હોય તો આ જ કરીને આંખો પર આવી રીતે લગાડી દેતી હોઉં છું. અને લાઇનર કરવી હોય તો લાઇનર કરી દેતી હોઉં છું. બધું જ ઓપ્શનલ છે. આ બ્રશ પાવડર માટે છે, પણ મને પેલું સ્પંજ વધારે ફાવે છે એટલે હું એનો યુઝ કરું છું. પ્રોપર મેકઅપ થઈ ગયો છે. હવે હું તમને આખો લુક બતાવી દઉં. ગાઈઝ, તમે ફરીથી વિડીયો સ્ટાર્ટ કરતા હો, શરૂઆત મેં કરી હતી ત્યાંનો મારો ફેસ જોતા હો અને અત્યારે મારો ફેસ જોઈ લો. એકદમ પ્રેઝન્ટેબલ લાગતો હશે. વખતે એવું લાગતું હશે કે ઊંઘમાંથી હાલ જ ઉઠી છું. આ મેકઅપ કરવામાં મને 5 મિનિટ તો માંડ લાગતી હશે. અને હું આ ક્યારેય પણ મારે એકદમ ઇમરજન્સીમાં ક્યાંય જવું, આવું રેસ્ટોરન્ટ જવું યા ક્યાંય પણ બહાર જવું હોય તો હું આ વાળા પાઉચમાંથી આ મેકઅપ કરતી હોઉં છું, ઇન્સ્ટન્ટ વાળો. આ પોઈન્ટ પર તમને તમારા ચીક પર થોડો ગ્લો જોઈતો હોય તો મારી પાસે આ છે, આ ડબ્બી છે.
આ ડબ્બીની અંદર આપણે હુડા બ્યુટીનું ગ્લોઈશ કરીને કોમ્પેક્ટ પાવડર આવે છે. હું તમને બતાવું. આ વાળું ગાઈઝ હુડા બ્યુટીનું ગ્લોવિશ કોમ્પેક્ટ પાવડર આવે છે આઈ થિંક. એને મેં આની અંદર નાખેલું છે. આને પણ હું આ બેગની અંદર રાખતી હોઉં છું. આ થોડું મોંઘું આવે છે, મતલબ ખબર નહીં 2-3 હજારની આસપાસ આવતું હશે, પણ અંદરથી આખું તૂટી ગયું છે, જેના કારણે હું આને ઘરે જ રહેવા દઉં છું. અને આ સેમ પ્રોડક્ટને મેં આની અંદર નીકાળેલી છે. તો મને અગર ગ્લો જોઈતો હોય તો આમાંથી હું આમાં લઈને તમે જોઈ શકો છો ગ્લો. તો આ ડિપેન્ડ કરે, એમ થાય કે આ કરવું છે તો કરતી હોઉં છું, બાકી હું આ તમને જેટલું બતાવ્યું એટલી જ વસ્તુ કરતી હોઉં છું. અને તમે જોઈ શકો છો મારા ફેસમાં કેટલો બધો ચેન્જ છે. તો તમે લોકો આ ટાઈપના જ મેકઅપ વિડીયોઝ જોવા માંગતા હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરજો કે હવે નેક્સ્ટ હું કયો લુક ક્રિએટ કરીને તમને હું બતાવું. હું ફર્સ્ટ ઓફ ઓલ હું મેકઅપ આર્ટિસ્ટ નથી, પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ નથી. હું જે મારા ફેસ પર આટલા વર્ષોથી કરતી આવું છું, મને મેકઅપ કરી આઈ થિંક થઈ ગયા હશે 10-12 વર્ષ મારા ફેસ પર. તો નોલેજ છે, એટલા બધા લોકોએ મારા ફેસ પર મેકઅપ કર્યો છે, તો જોઈને શીખી છું. નિશા મેકઅપ આર્ટિસ્ટ છે, નિશા પાસેથી ઘણું બધું વસ્તુ શીખી છું. તો એવી રીતે હું મેકઅપ કરું છું. તો ગાઈઝ કોમેન્ટ કરજો તમારે કોઈ પણ જાતનો લુક આવો અલગ અલગ વેડિંગ લુક કે કંઈ પણ લુક જોવો હોય તો મને કોમેન્ટ કરજો. એની સાથે જ આપણે અત્યારે આ વિડીયોનો અહીંયા એન્ડ કરીએ છીએ. પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. થેન્ક યુ, બાય.